અરે કોક મોટા કે કઈક માનો, તમે ભણી ગયા હોય તો સારું, ભણ્યા એ બરોબર છે, પણ મોટા આપણા હિત હાટું જ કહેતા હોય ભલા. હવે અત્યારે તમને ન ખબર પડે, એમ જ કે તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી, પણ કરવું હું? એમને ખબર નહોતી પડતી ને એટલે જ રાખી. નક્કી એને જો વેસન જલસા કર્યા હોય તો તું કારખાનું લઈને નો કારખાને ચડી ગયો ટિફિન લઈને. અરે મારા છોકરા કરીને બાપુ કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. ઈ જો બાપુ એક મા બાપને એક રોટલા દેવામાં નડે તો દાણા જોરાવો એટલે જોરાવો, જો મેળ આવે મને કહેજો. અરે અત્યારે તો દાણા જોવાનું બાપુ તમારા દાન પર ગમે એમ હોય, અમારું તો હાલ્યું છે 3 દિવસ વારો આવે. બોલો, મને તો જરાક એમ થાય કે ભજન શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો મેળ પડી જતા આપણો. અરે આમ તમે જોવો કે અમારે તકલીફ છે, જોરાવો કે કાલે પમદી આવજો, નામ લખાવીને જાઓ, એટલે નામ લખાય બાય ટેબલ ઉપર. અરે સારું તમે જુઓ તો આપણે એમ થાય. અને કરોડપતિ જોરાવા આવે, કરોડપતિ મને એમ થાય આમને મૂક્યાનો માર્ગ નથી, આમને શું નડતું હોય છે? આપણા ગયડા ભૂખ્યા મરી ગયા ને, ભૂખ્યા તોય ન કીધું કે ભગવાને માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો તો દે, શું અમને શું નડે છે? તોય ન જોરાય. અને આવડા અત્યારે બધા હજી અમને આ તકલીફ છે, હજી અમને આ તકલીફ છે, આમાં નામ જ રહેવાના, મરી જવાના. આપણે શું કર્યા હોય આપણને ન ખબર હોય, કોઈ કઈ નડે જ નહીં. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે ભલામણા. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ઇન્દ્રની અપસ રહ્યું છે, અહીંયા ફુવારા છે, ત્યાં કોઈ જીવ્યું હોય કોણ માર પગ ઝાલવા? જીવ્યું કોઈ? આ તમે નથી લાગતું હોય આપણે બેઠા સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? સ્વર્ગ કેવું હોય? ક્યાં જવું છે તમારે સ્વર્ગમાં? શું અને અહીંયા કામ શું છે? આ મફત ખાવાનું, મફત ગાડલા, મફત ચા. હજી આથી બીજું સ્વર્ગ જ્યાં ગોતવું ભલામણા. એવા બાબુ હળીએ સીડ્યા છે ને, અને આખી દુનિયા રોવે છે. જેની પાસે જાવ ને બધા રોતા જો. એક પાસે જાવ કે પૈસા ખૂટી ગયા, ધાબુ ભરવું હતું, એક પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે એમ ખરું આપણે ચા રોવા? આ તો બધા રોવે જ છે. મીરા અને દાસી જીવન ને બાપુ નરસિંહ મહેતા રોવે, મારા બાપ અમને માણા બનાવ્યા, તું જો અમને અમારી ઓળખાણ ન કરાય તો અમારો અવતાર ફોગટ વ્યો જાય. રામ માગણી કઈક ઈ કરવાની છે, બાકી તો જકીડી થી માંડી અને હાથી ઉધી 1000 હાથ વાળો બાપુ કોઈ ને ભૂખ્યા નથી રાખતો. આ 84 લાખ યોની છે એવું કે છે, પણ ઈ બાપુ પૈસા અને માયા અને આ બધી જો ભૂખ હોય ને તો માણસ એક ને બરોબર. કોઈ જીવ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય કો, અને માણાનું ભરાતું હોય મને કો, ને કે બધાને કીડી થી માંડીને હાથી સુધી મારો બાપ બધાને આપે છે કે નથી આપતો? તો આપણને તો બાપુ ભરોસો જ નથી. આપણે હસ્યું તો જ આ ગાડું હાલવાનું છે, કોઈ વેમમાં રહેવાની. માણસ જન્મે 1.5-2 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે એની ભલામણ, મોજ કરવાની વાત છે. મરી જવાનું છે વાત પાકી છે. બાકી મર્યા પછી જો 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. રામ મોજ કરી લ્યો, વાતમાં કાંઈ છે નહીં. તમે જોવો તો ખરા, સગાળ શાહ વાણિયાનો દીકરો સાધુને ખવડાવવા હાટુ દીકરાને કાપી નાખવો પડે. આપણે જ્યાં હજી વારો આવ્યો, જલારામ બાપાએ બૈરું આપી દીધું, આપણે જ્યાં બૈરા આપવાનો વારો આવ્યો. જોકે કોઈ આવે તો ખતરો ન કરતા, આ તો આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે હજી આપણે એવા હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું. અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય? તમે જોવો તો ખરા કેવું ચિત્ર છે. અયોધ્યાની મહારાણી ને અયોધ્યાનો મહારાજા બાપુ બૈરાનું આમ બાવડું પકડીને એમ કે લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને. અરે બાપુ કેવો સમય છે. પાછા બધા વાતો કરે કે તેથી સતયુગ હતો. સતયુગમાં બૈરા વેચવા પડે, હારું કમાલ નો કહેવાય? વેચવા તો વેચાણા તો બરોબર છે, પણ હારો ગરાગ નો જડ્યો. તમે જોવો તો ખરા વેચાણા ક્યાંય. આપણે તો માર્યા વગીટા રોવી બધા, કાંઈ ઘટતું જ નથી. અને જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે નોંધ કરવી તો કરી લેજો કે હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળ શાહને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત, જબુમાં ન હોત તો સવારામ બાપાને કોઈ ન ઓળખત, અમરમાં ન હોત તો દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત.
એક એક સબળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ કહું કે આ ધર્મ ધ્રુજો પુરુષ ન આપી શક્યો ત્યાં બાપુ બધી દીકરીઓ આબરૂ રાખી છે. સગાળસાનો દીકરો કપાયો અને પછી ભગવાન કહે છે સાધુના વેશમાં કે તમે હવે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા અને વાણિયાની દીકરીએ લગામ હાથમાં લીધી હતી. તમે બેસી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઉં છું. રણચંડી બની હો બાપા. અને આમ ડેલી આડી કરીને કીધું હે બાપુ બેસી જાઓ, જમ્યા વગર જવાનું નથી. અને બાપુ પાસે જઈને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેસી જા મારા બાપ, મારું પેટ ફાડીને આજ તને ખવડાવું. ઈ આપણી ધરતી અને ઈ આપણી દીકરી. એટલા માટે હું આ દીકરીઓને હાથ જોડીને વિનંતી કરું, તમે ધારો છો એવી દુનિયા નથી. આ રામાયણનો એક તમને પ્રસંગ કહું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું, આખી દુનિયાને ખબર છે. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી. હું તો આજે કહું છું તમે શક્તિનો અવતાર છો, પણ તમે ભૂલી ગયા, તમને એમાં અમારે શું કરવું? પણ સીતાજી બાપુ છે ને એ લક્ષ્મણ રેખા ટીપ્યા ને, રાવણની તાકાત નહોતી, પણ આજની દીકરીઓને કેળો પાડવા હાટું થઈને કીધું કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરો હોય, બાપ હોય, માં હોય કે દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. કહેવાનો મારો મિનિંગ તમે વિચાર કરો, દીકરાના ઘરે દીકરા હોય ને એની વહુ હોય, અને આપણે 70 વર્ષના 80 વર્ષના હોય અને જુવાન દીકરાની વહુ ઘરે હોય ને પછી 80 મણની ગાળું જોખો તો જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે, ગઢા એટલે હાજા થાય. નથી લાગતું આ લક્ષ્મણ રેખા ટપી જાય? નથી લાગતું? શાંતિ રખાય બાપુ, સમયની બલિયારી છે. તમે હું તો એમ કહું આવા તમે આયોજન કરો ને, પછી ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ચા ની જરૂર ન પડે, બંગાહું ન આવે ને સૂરજ નારાયણ ઉગે જો ચામાં ભજનમાં બેઠા હોય તો. ભજન છે ને, ભજન આખી જુદી બાબત છે. એક બેન હતા ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે જોવા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને બાપા, હા જુદી તો નિરાયત મારે. ગયા બેન હાજે આવ્યા ને, આ ભાઈ ખેતર થી આવ્યો, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ હું તને પૂછું એનો જવાબ દે, માંડવાનું નથી કહેતો. હું એમ કહું છું બાપુ હું વાંચતા, કેટલું બધું રાંચેલું. એ કે મોટા મોટા તેપેલા, જેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? કે મોટા મોટા ટીવી ને મોટો આમ તમે જોવો તો સગડોળ ને સકડીઓ ને તમે જોવો તો ફાર. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય. બોલો નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. એમાં જે આપણે બહાર ને બહાર જ રખડી છે, માલપા ઉતર્યા જ નથી. અને માલપા જે બાપુ ઉતરી ગયા ને એનું આ જિંદગીમાં કામ થઈ ગયું. બાપુ ડાયારામ બાપા ભેગા તો ઘણા બધા બેઠા છે, એના વડીલો બેઠા છે, પણ બધાને બાપુ ડાયા બાપાની અનુભૂતિ ન થઈ હોય. એ તો એવા ખાતાના જીવ હોય એને જ અનુભૂતિ થાય, બધાને ન થઈ શકે. પણ સંતના સાનિધ્યમાં રહેવું, મને તો અમે તો આવીને જોયું ને ભાઈ. જોકે મારા મોબાઈલમાં નાખ્યો તો, એમને થોડો બધો પરિચય મને લખીને નાખ્યો હતો, પણ વાંચી બાપુ આપણું આમ હૈયું ભરાઈ જાય. વાહ વાહ વાહ. અરે અમે મારો મિત્ર છે આ ઇન્દ્રાણા રબારી, આજે અમે અહીંયા ગયા, અમે અહીંયા જઈને પછી આવ્યા. એક તમે જોવો તો ખરા, રબારીનો દીકરો અમરા હતા. જોકે તમે તો અહીં બાજુમાં છો એટલે તમને તો ખ્યાલ હશે, પણ બાપુ એમ આપણું હૈયું ઠરી જાય. કરે તમારી ભલી થાય તમારી. એક માલધારીનો દીકરો, અને બાપુ દુનિયામાં જો નેજો ફરકાવી દેતો હોય, આપણે શું વાત કરીએ. આપણું બાપુ આપણું જો પાડોશી સારું ન બોલે, મને તો એમ થાય જેવી જિંદગી કહેવાય આપણે. અને આપણે ઈર્ષા સિવાય બીજું કરતા નથી. પડખે વાળો કોઈક ગાડી લાવે કે આમાં જો ચાથી લઈ આવે, એટલે ભાઈ તારા ચા ખિસ્સા કાતરા છે, તારે કઈક દવાખાનાનું કામ હશે, પાડોશીમાં છે તો ઇમરજન્સી કામમાં આવશે. એમાં એનું ડીઝલ ન પડે એટલું તો આનું લોહી પડે. અને એમાં કુદરતને કરવું જો થોડી ઘણી કઈક અડી જાય કે ચેક ફટકી જાય, 20 લાખનો હતો એટલે પણ ચા તારા વ્યાજવા લઈને એને લીધી છે. હારું બાપુ કોઈ જોઈ જ નથી. કોક ના જ વાંક. તમારા ઘર ઉપર, તમારું ઘર હોય ને ધાબા વાળું મકાન, એના ઉપર તમે ચડી અને આમ ગામમાં નજર કરો ને,
આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. તમારે લખવું હોય લખી લેજો. તમે આખા ગામની ટીકા કરશો પણ તમે જેટલા હારા છો એ તમને દેખાય છે જ નહીં. એ તો ચેક હલવા છો ત્યાં ખબર પડશે. હા, આપણે હનુમાન ચાલીસા ઓનલાઈન ચારે ચાલુ થાય, એ તો એવી જગ્યાએ જે હોય ત્યારે જ થાય ને. નકર તો હનુમાન તો અહીંયા તૈયાર જ છે કે બોલો ને, નવરાત નથી. પછી એવા હાકડીમાં આવ્યા અંધારીઓ હોય ને, ગલીમાં હેલા જતા હોય, લાઈટ ન હોય ને, એમાં હડકાયું કૂતરું સામું મળે અને ધૂળને બાસકા ભરતા ભરતા હનુમાન ચાલીસા ચાલુ થાય. ઓનલાઈન થાય કે ન થાય? તો પેલા ચાલુ કરી હોય તો, પણ એ ટાઈમ જ નથી. અમારે નવરા નથી. નવરા એમાં બાકી હતું તો આ મોબાઈલ આવ્યા. અરે મોબાઈલ તો બાબુ જે કરી છે દુનિયામાં, મને તો એમ થાય 10 વર્ષ પછી છોકરા એમ નથી કહેવાના કે અમારા બાપા એ. અત્યારે અડધા પડધા તો બાપુ આમ આમ જ કરતા, આવો એમ નથી કહેતો. પાણીનું પૂછે છે ને, ઘરમાં આટો મારીને વ્યાજ જાય તો ખબર નથી રહી. જેટલા બેઠા હોય એટલા મોબાઈલ લઈને જ બેઠા હોય. બોલો, મારી પાસે જો જ કરતા હોય. અમે તો અહીંયા આજુબાજુ ક્યાંક પ્રોગ્રામ હોય ને, અમે ઘરે સવારે 4 વાગે જાય ને, તો અહીંયા 4 વાગે અમારે રામાપીરનું મંદિર છે ને, 4 વાગ્યા સુધી મંડાણા હોય. બોલો, આખી રાત. હવે સવારે તો શું કરે? પછી એમ કે માતાજી કઈક નડે છે. આ માતાજી નડે? ધંધો ન કરો પછી માતાજીનો વાંક કાઢવા કોઈ દી હાલે? અરે સમય મળ્યો છે મારા રામ, મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. કરમની વાત બાબુ મહાપુરુષો કહે છે. જોકે આમાં મને બહુ ખબર નથી પડતી, પણ શાસ્ત્રો સંતો ભક્તો બધા કહે છે એટલે મારે કેવું પડે કે કરમ શું છે એ મને ટપા નથી પડતા.